જે પોતાનાથી બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આ માનવતાનું કામ કરવાનું. અને હજી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂરી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ નુકસાન જોવા મળ્યું. ત્યારે મિત્રો સામાન્ય વર્ગથી માંડી અને મોટા લોકો સુધી પણ હરેક લોકો પરેશાન છે. જનતા જનાર્દન પરેશાન છે. ત્યારે મિત્રો જનતા તો પરેશાન છે, પરંતુ ખેડૂત મિત્રો અને ખેડૂત તો ખૂબ જ પરેશાન આ વરસાદથી છે. કારણ કે સમગ્ર વરસાદના લીધે સમગ્ર પાક જે ખરેખર હાથમાં આવેલું પાક હતો તે સમગ્ર નિષ્ફળ જાય તેવી શક્યતા પણ થઈ શકે છે. ત્યારે મિત્રો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકારને એક વિનંતી અને એક આહ્વાન છે કે ભાઈ કાંઈ ન કરો તો કાંઈ ને, પણ ખેડૂતોને જે પણ પાક થયો છે નુકસાન, તેનું વળતર એમને તાત્કાલિક ધોરણે આપવામાં આવે, જેથી કરી અને ખેડૂત પોતાનું જે હાથમાં આવેલો પાક નિષ્ફળ ગયો છે તેને લઈ અને કોઈ પરેશાની ન થાય. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ ખેડૂતો માટે અને ખેડૂતોને યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર મળે તે માટે શક્તિસિંહ ગોહિલ દ્વારા શું જણાવવામાં આવ્યું અને શું સરકારને વિનંતી કરવામાં આવી તે પણ આપણે જોઈએ. પણ મદદ થાય તે કરવાની થાય છે. સુરેન્દ્રનગર જિલ્લો હોય, રાજકોટ શહેર હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય, બહોળા વિસ્તારમાં અસર થઈ છે. એનડીઆરએફની ટીમ સરકાર જરૂર પડે તો વધુ બોલાવે. મને સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામે એક ટ્રેક્ટર ઊંધું પડવાના, ટ્રોલી પાણીમાં તણાવવાના કારણે મૃત્યુ થયા છે, ત્યાંથી લોકોએ કહ્યું આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના અમારા સભ્ય સ્થાનિક ગામના છે એના સાથે પણ વાત થઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમ સાથે એ ગામે જઈ રહ્યા છે. ત્યાંથી લોકોએ કહ્યું કે સરકારની ટીમ હતી, પરંતુ ગુમ થયેલા લોકોને શોધવાની બદલે બીજે જતા રહ્યા. ગામના લોકોએ જાત મહેનત કરીને ગઈકાલે 3 ડેડ બોડી શોધ્યા. આ પ્રકારની પદ્ધતિ બરાબર નથી. કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે. વાહન તણાયું, અંદર બેઠેલી વ્યક્તિ ગુમ છે. ભૂપેન્દ્રભાઈ એ જીપમાં બેઠેલા હતા, એમની ભાળ નથી મળી. તો એનડીઆરએફ અને ટીમે ત્યાં પુષ્કળ મહેનત કરીને શોધવું જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં મને આજે જ એક ફોન આવ્યો કે એક માલધારી ભાઈ પોતે ગુમ છે. તંત્રને વારંવાર કહેવા છતાં એને શોધ માટેની કોઈ પ્રવૃત્તિ નથી થતી. તાલુકા કક્ષાએ અમારી ટીમો જઈને જે કોઈ નુકસાની થઈ છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અને દરેક તાલુકાઓમાં જે નુકસાની થઈ છે એનું સંકલન કરીને મામલતદાર ઓફિસોને આવેદનપત્રો પણ તાલુકા કક્ષાએથી આપીશું. જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ, પાણીનું વિતરણ, દૂધનું વિતરણ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરે છે, એમનો આભાર. અને હજી જે પહોંચી શકતા હોય ત્યાં, પોતાનાથી જે થઈ શકતું હોય ત્યાં સરકારની સાથે ખભે ખભો મિલાવીને લોકોની તકલીફ દૂર થાય એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરશે. સરકારને પણ વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસન દરમિયાન કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય મળવી જોઈએ, એ આપવામાં આવતી નથી. ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, સાવ બેહાલ થયા છે ખેડૂતો. તો એમને આશરો, એમને પુનઃવસન માટે ભૂતકાળની કોંગ્રેસની સરકારો જમીન વિકાસ નિગમ મારફત આવા સમયે નવસાધ્ય ખેતીને કરી આપતા હતા. એ કામ થવું જોઈએ. બિયારણ માટે પાક નુકસાન થયું છે તો એની સહાય તગાવી તરીકે આપવામાં આવતી હતી, એ રીતે અપાય, એની પણ હું માંગણી કરું છું. જ્યાં જ્યાં જરૂર પડે તંત્રને અમને કહેશે તો અમારા કાર્યકર્તાઓ સામે ચાલીને સ્વખર્ચે સરકારી તંત્રને પણ મદદરૂપ થશે, કારણ કે લોકોની તકલીફ દૂર થાય એ જ આખરી અમારું ધ્યેય છે. તો મિત્રો વિડીયો જોયો ને, આ હતા શક્તિસિંહ ગોહિલ. તો શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહાર કરવાને બદલે સરકારને ખંભોથી ખંભો મિલાવીને અત્યારે જે અતિવૃષ્ટિને કારણે જે પણ નુકસાન થયું છે તેને લઈ અને કોંગ્રેસ પણ એક જનતા માટે, જનતા જનાર્દન માટે હંમેશા સેવા માટે તત્પર છે. અને કોંગ્રેસના નેતાઓને પણ એક વિનંતી અને આહ્વાન કરવામાં આવ્યું છે કે ભાઈ ભાજપના નેતાઓ સાથે મળી અને આપણે અત્યારે જનતાની સેવા કરવાની છે.
અત્યારે કોઈ પણ રાજકીય દબાણ કે રાજકીય મુદ્દો અત્યારે આપણે બનાવવાનો નથી. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા સાથે નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.